પાકું થઈ ગયું થોડુંક થઈ જાય છે. પાકા સાંભળા નો તડકો લાગે. એટલે ઈ ગળી જાય. એવી મજા આવી ને? બહુ જ. એવું? મેં તો બરફ પડતો હતો. એવું થોડુંક લાયા નહીં તો અહીંયા ઠંડુ પાણી છે. બરફ લાગતા લાગતા ઓગળી જાય. હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે ફરીવાર એક મારા નવા વિડીયોમાં. તો આજે આપણે અચાનક જ જવાનું થઈ ગયું ફૈબાના ઘરે. તો ફૈબાના ઘરે ક્યાં છે ફૈબાનું ઘર? સાયકલિંગ બન્યા રહેજો ડાયરેક્ટ ફૈબાના ઘરે. કઈનામાં બુદ્ધિ હોય. હા, દૂધી લાયા, દૂધીમાં બુદ્ધિ આવે. હા, લે. અને તો અહીંયા બુદ્ધિ ઓછી છે. એટલે કે અમે બુદ્ધિ લઈને આયા એમ. અને આ સાઈડમાં પછી કેરી. લઈ જાય તો આમાં તો બીજું પડે છે. જો આ સિટીમાં ને ગામડામાં આટલો તફાવત અમારા બ્લોગમાં ને ક્યારેય અમે બકાલું નથી જોયું. અમે તો જોઈને જ વાપરીએ ગમે એ વસ્તુ. ભાભીએ બનાવી નાખવામાં હું બનાવ્યું? ટામેટાનું શાક આમાં બનાવી રીંગણાનું શાક. રીંગણાનું શાક સડે છે, સડી ગયું. ચડી ગયું. અને જો ટમેટાનું બનાવ્યું છે. અને અમારા ભત્રીજા ભાઈ આવ્યા છે. હા. આ અમારા બેનબા છે. ભાભી કો આ અમારા ભાભી છે. મનાલી ગયા હતા, ક્યાં ગયા હતા? કાશ્મીર. 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 કાશ્મીરમાં કેવું? સોનમાર્ગ, ગુલમાર્ગ. બહુ જ મજા આવી. કેવી મજા આવી ને? બહુ જ. એવું? મેં તો બરફ પડતો હતો. એવું થોડુંક લાયા નહીં તો અહીંયા ઠંડુ પાણી છે. બરફ લાગતા લાગતા ઓગળી જાય. જો અમારા બીજા ભાઈ આવ્યા છે. બરફ નો આવે ને આપણે અહીંયા જવું પડે. એવું? તમારે કેદી જવાનું? અમારે હજી 5 વર્ષ થશે. ખાલી 5 વર્ષ? ખાલી 5 વર્ષ થશે. ખાલી 5 વર્ષ. મની જોઈને તો આ ફરવાની વાત કરીએ ખાલી 5 વર્ષની, બરોબર? એટલે મામાના ઘરે તો લગભગ કેટલા વર્ષ? મામાને તો હવે બસ 4 રવિવાર જવા દો. ત્યાં ખાલી 4 રવિવાર, અહીંયા 5 વર્ષ. એટલે માની લ્યો કે હવે તમે માનો કે કેટલો ટાઈમ લાગશે, બરાબર? હા, એક ભાઈ તો ફરે છે. હા, હું તો જાઉં બધે જઈ હા, ગયા. જો આ રાંધે છે ને તમારે જમવું જ આવી જજો, આવી જજો. બરાબર? હા, આ છે અમારા ફૈબાના ઘર. જો આ છે પટાંગણ ને માતાજીનું મંદિર છે, એટલે કે મઠ છે. બટેકા ફૂલે છે. ક્યારે જવાનું લારી લઈને? 4 વાગે. 4 વાગે. તો અત્યારથી તૈયારી હાલે એમ? હા, શું શું બનાવો? રગડાવાળી, માવાવાળી, ભૂંગળા બટેટા. ભૂંગળા બટેકાની તૈયારી છે. ભાભી હમણાં જે બોલતા હતા ને રવિવાર વાળા, એ આ જો બોર્ડનું કામ કરે છે. અને આ ભાભી બીજા છે, એ જો માવા વાળે. ધીસ ઇઝ માવા. તો કેટલો ઢગલો કરીને વાર દીધા. આ અમારા ફૈબા છે. હાલો ફૈબા, તમારે ના આવું? અત્યારે તડકાનું ન આવે. તડકો ને આમ નથી પડતો. તો હવે આંબાનું ખાનું. વરસાદ આવે પછી સામડું બળી જાય. સાંભળું હોય ત્યારે રે ને. હવે સામડું પાકું થઈ ગયું થોડુંક થઈ જાય છે. પાકા સાંભળા નો તડકો લાગે. એટલે ઈ બળી જાય. એવું? હા. કાંઈ તડકો ના જો. હે? રિક્ષા ખાલી લઈને આવ્યા. રિક્ષામાં એવું હતું, મની પાવર નથી. એટલે ખાલી એટલે હા, એમાં ખાલી રહી રિક્ષા. ખાલી છે, મની પાવર નથી. પૂરા ભર્યા હોય. પડીકા. મની પ્રોબ્લેમ. પૈસા વિના તો રેડી છે. હાલ તારે આવું છે? તો મિત્રો, આ હતું મારા ફૈબાનું ઘર ને આ છે મારા ફૈબા. તો તમને કેવો લાગ્યો અમારો વિડીયો? સારો લાગ્યો તો લાઈક કરજો, કમેન્ટ કરજો. અને તમે પાછા બધા જોઈ જાઓ.